પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। વર્ષ 2025ની 26 દરમિયાન નોંધાયેલ 7 ગુનામાં પકડાયેલ 21,772 બોટલ વિદેશી દારૂ જેની આશરે કિંમત 72,74,490 થાય છે, જેનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, ડસ્ક મનીષા દેસાઈની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી। સાથે જ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આપનો પરિચય બેન? આરતી ગોસ્વામી, એસડીએમ। શું કહેવા માંગવાના નાશ માટે? પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા નામદાર એએમએફસી કોર્ટની મંજૂરી માગવામાં આવી હતી। પ્રોહિબિશન કેસના જે ગુના દાખલ થયા હતા એ વિદેશી દારૂના નાશ માટે। તો પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂના આશરે 7 જેટલા ગુના નોંધાયા હતા, જે પૈકીનો એક ગુનો 2025નો હતો અને 6 ગુના હતા એ વર્ષ 2026ના હતા, જે માર્ચ અને ફેબ્રુઆરી માસના હતા। એ ગુનાના કામે પકડાયેલી ટીમ બોટલ નંગ 21,772 અને રૂપિયા 72,74,490નો મુદ્દામાલનો આજે રકમનો જે વિદેશી દારૂ હતો એનો નાશ કરવામાં આવ્યો છે। બોટાદ જિલ્લા એડિશનલ સિવિલ જજ અને જેએમએફસી સાહેબશ્રીની મળેલ મંજૂરી અન્વયે પાળિયાદ પોલીસ સ્ટેશન બોટાદ જિલ્લામાં કુલ ટોટલ 7 ગુના, જેમાં પરપ્રાંતીય વિદેશી બનાવટનો જે દારૂ હતો એમાં કુલ 1 ગુનો વર્ષ 2025 અને બાકીના કુલ 6 ગુના વર્ષ 2026ના છે। એ તમામ ગુનાનો કુલ આપણે મુદ્દામાલ ગણીએ તો ટીમ નંબર ટોટલ 21,772 અને મુદ્દામાલની કિંમત ટોટલ 72,74,490। આ કિંમતનો ટોટલ મુદ્દામાલ આજરોજ અત્રે એસડીએમ સાહેબની સાથે રહીને નાશ કરવામાં આવેલ છે।